તો આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાનો છે। આગામી દિવસોમાં હજી કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ। તો રાજ્યમાં ગરમી યથાવત જોવા મળી છે। વહેલી સવારથી અમદાવાદમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વહેલી સવારનું તાપમાન 32 ડિગ્રી, સાંજ સુધીમાં તાપમાન 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ, જેમાં આગામી 3 દિવસ તાપમાનમાં વધારો થશે। તો ગરમીથી બચવા લોકો છાસ અને ઠંડા પીણાના સહારે। તો કાળઝાળ ગરમી પડી રહી છે। રાજ્યમાં ગરમી યથાવત જોવા મળી રહી છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારે 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે। શું વિગતો? અને તાપમાનનો જે પારો જે છે તે 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે, ત્યારે લોકો ગરમીમાં સેકી રહ્યા છે। આકાશમાંથી જાણે જ્વાળાઓ વરસતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વહેલી સવારનો અત્યારે 10-10:30નો ટાઈમ છે અને આકાશમાંથી જાણે ગરમીની અગન જ્વાળાઓ વરસતી હોય તેવું લાગી રહ્યું છે। લોકો જે છે તે આવી ગરમીમાં જલ્દી બહાર નથી નીકળતા, પરંતુ જો કોઈ બહાર નીકળે તો દુપટ્ટો બાંધીને નીકળતા હોય છે અથવા તો માથે ટોપી પહેરીને લોકો ખાસ નીકળતા હોય છે। ત્યારે ગરમીમાં લોકો ઠંડા પીણાના સહારે પણ છે। અત્યારે હાલ રોડ ઉપર ઠેર ઠેર દરેક જગ્યાઓ પર છાસનું વિતરણ જે છે તે ચાલી રહ્યું હોય છે। લોકોને ગરમીથી બચાવવા માટે થઈને આવી રીતે અલગ અલગ પ્રકારના ઠંડા પીણા, જેમાં શેરડીનો રસ છે, છાશ છે, આ બધી વસ્તુ જે છે તેનું ફ્રીમાં વિતરણ ચાલતું હોય છે। ત્યારે હમણાં પણ 2 થી 3 દિવસ એવા છે જ્યારે જેમાં ગરમી જે છે તે વધવાની છે અને તાપમાનનો પારો જે છે તે 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા છે। ત્યારે 12 થી 4નો જે સમયગાળો છે તે દરમિયાન સૌથી વધારે ગરમી પડે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી છે। જેમણે અત્યારે હાલ છાસ વેચી રહ્યા છે એમની જોડે વાત કરીશું। કારણ કેટલી ગરમી પડી રહ્યા છે અને હજુ બી 44 ડિગ્રીને પાર તાપમાન થવાનું છે, શું કહેવું? હાજી, આટલી ગરમી અમે છેલ્લા 9 વર્ષથી એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી શરૂ કરીએ છીએ અને જૂનના ફર્સ્ટ વીક સુધી છાસ વિતરણનું કામ કરી રહીએ છીએ। ગરમીમાં માણસને લૂ લાગે અને ગરમીમાં તો આપણાથી એમને કંઈક મદદ કરી શકાય એના ભાગરૂપે અમે આ ઠંડી છાશનું વિતરણ છેલ્લા 9 વર્ષથી કરી રહ્યા છીએ। રોજ 2500 માણસને અમે ઠંડક આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારાથી બધા પ્રયત્ન કરી રહ્યા છીએ। કેટલી ગરમી પડી રહી છે? 50ના આસપાસ અંદર થાય છે। પહેલા કરતા વધારે પડેલી છે પોલ્યુશનના હિસાબે। તો લાગે છે સંપર્ક કપાયો છે। ગરમીથી બચવા માટે લોકો છાસ અને ઠંડા પીણાના સહારે જોવા મળ્યા છે। રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે। તો ક્યાંક બીજી તરફ અત્યારે વહેલી સવારે અમદાવાદમાં તાપમાન 32 ડિગ્રીએ પહોંચ્યું છે। તો અમદાવાદમાં 32 ડિગ્રી અત્યારે તાપમાન નોંધાયું છે। બપોર બાદ કેટલું તાપમાન નોંધાશે તેના ઉપર નજર। સાંજ સુધીમાં તાપમાન 44 ડિગ્રી જઈ શકે છે।